વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુક્ત કણ પ્રણાલી કહેતા કે ફ્રી પાર્ટિકલ સિસ્ટમનો અભ્યાસ કરીશું, જેની અંદર રેખીય વેગમાન, શક્તિ અને તરંગ લંબાઈ મુક્ત કણ માટે આપણે ગણીશું. મિત્રો, આપ જાણો છો એમ જ્યારે કોઈ પણ કણ મુક્ત હોય નહીં ત્યારે તેની ચોક્કસ શક્તિ અને તેનું રેખીય વેગમાન હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે અણુ કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રહેલો હોય છે એ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. એ કેન્દ્રના આકર્ષણ બળને આધારે એ ચોક્કસ દિશામાં અને ચોક્કસ પ્રકારની શક્તિ સાથે ગતિમાન હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન હોય છે એ સ્થાનાંતરીય અને સ્પિન ગતિ કરતો હોય છે. પરંતુ મુક્ત કણ એને જ કહેવાય કે જે મુક્ત કણને બાહ્ય કોઈ પણ પ્રકારનું બળ આપવામાં ન આવે તો તેને આપણે મુક્ત કણ તરીકે ઓળખીએ છીએ. અને આ જે મુક્ત કણ હોય છે એ રેખીય અને સ્થાનાંતરી ગતિ કરતો હોય છે. આજે આપણે આવા મુક્ત કણ કે જે કોઈ એક દિશામાં સતત ગતિમાન હોય તેના માટે શક્તિ અને રેખીય વેગમાન પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ ધારો કે કોઈ એક કણ મુક્ત છે અને જે એક્સ દિશામાં સતત ગતિમાન છે, તો તેની એનર્જી અને એનું રેખીય વેગમાન આપણે ગણવું છે. તો તેના માટે આપણે એક્સ દિશામાં ગતિ કરતા કણ માટેના શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ શ્રોડિંજર સમીકરણ એ માત્ર એક્સ દિશામાં ગતિ કરતા કણ માટે આપણે અહીંયા લખેલું છે. ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ upon s square e minus v psi is equal to 0. સાથે મિત્રો એ પણ આપણે યાદ રાખીશું કે જે આપણો કણ મુક્ત દિશામાં ગતિમાન છે તો તેની સ્થિતિ શક્તિ v is equal to 0 થઈ છે. તો આ જે શ્રોડિંજર સમીકરણ છે એમાં આપણે vની કિંમત 0 મૂકીએ તો આપણને આવી રીતે શ્રોડિંજર સમીકરણ પ્રાપ્ત થશે. આ શ્રોડિંજર સમીકરણમાં અહીંયા 8 પાઈ સ્ક્વેર એમ ઈ અને એચ સ્ક્વેર આ જે પદો છે બધા અચળ છે. તો તેમના માટે આપણે કોઈ એક અચળાંક કે સ્ક્વેર વડે એને ધારી લઈશું, જેનો ઉપયોગ આગળ આપણે કરી અને એનર્જી પ્રાપ્ત કરીશું. જો આપણે આ સમીકરણમાં અહીં રહેલા અચળ પદો માટે કે સ્ક્વેર લખીએ તો આપણને એક દ્વિવિકલિત સમીકરણ પ્રાપ્ત થાય છે. ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ દ્વિવિકલિત સમીકરણનો ઉકેલ આપણે આવી રીતે બે પ્રકારે લખી શકીએ. સાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ પ્લસ બી કોસ કે એક્સ, અથવા સાઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ આઈ કે એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ માઇનસ આઈ કે એક્સ. આ બંનેમાંથી કોઈ પણ એક ઉકેલનો ઉપયોગ કરી અને આપણે એનર્જી અને રેખીય વેગમાન ગણી શકીએ છીએ. આજે આપણે રેખીય વેગમાન પ્રાપ્ત કરવા માટે આપણે અહીં આપેલા સાઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ કે એસ વિધેયનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે રેખીય વેગમાન ગણીશું. રેખીય વેગમાન માટે આપણે આઈગન સમીકરણ લખીશું. અહીં આપણે કણ એક્સ દિશામાં ગતિમાન છે માટે જે આઈગન સમીકરણ રેખીય વેગમાનનું લખીએ એ આપણે એક્સ દિશા માટેનું લખીશું. એટલે કે એક્સ દિશામાં રેખીય વેગમાન શોધવા માટે આપણે આઈગન સમીકરણ લખીએ તો પી એક્સ કેપ એટલે કે એક્સ દિશાના રેખીય વેગમાનનો કારક આપણા વેવ ફંક્શન ઉપર ઓપરેટ થાય અને એનું એ જ વેવ ફંક્શન સાઈ આપણને પરત મળશે એ અચળ મૂલ્ય સાથે, એટલે કે પી એક્સ તરીકે, જે આપણું એક્સ દિશાનું રેખીય વેગમાન હશે. મિત્રો, અગાઉ વિડીયોમાં આપણે જાણ્યું હતું કે રેખીય વેગમાન માટેનું જે કારક છે એક્સ દિશા માટેનું, એને આપણે આવી રીતે લખીએ છીએ એચ અપોન 2 પાઈ આઈ ડેલ બાય ડેલ એક્સ. તો અહીંયા આપણને રેખીય વેગમાનના ઓપરેટરની કિંમત આપણી પાસે છે. સાઈ ઇઝ ઇક્વલ ટુ અગાઉ આપણે જોયું કે જે શ્રોડિંજર તરંગ સમીકરણ એક્સ દિશાનું લખ્યું હતું એનો ઉકેલ એ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ
પ્લસ બી ઇન્ટુ એ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ આ બંને કિંમત આપણે આ આઇગન સમીકરણમાં મૂકીએ તો h અપોન 2 પાઈ i ડેલ બાય ડેલ એક્સ ઇન બ્રેકેટમાં સાઈનની કિંમત a ઇન્ટુ એ રેસ ટુ આઈ કે એક્સ પ્લસ બી ઇન્ટુ એ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ. ત્યાર પછી અહીંયા આપણે રેખીય વેગમાન અને સાઈ એમ જ રહેવા દઈએ છીએ. અહીં આપણે જોઈ શકીએ કે ડેલ બાય ડેલ એક્સ ઓપરેટર એ આ વેવ ફંક્શનના પદ ઉપર ઓપરેટ કરીએ તો h અપોન 2 પાઈ આઈ આખા ઇક્વેશનનું આપણે વિકલન કરીશું એક્સની સાપેક્ષે. તો એ એમના એમ ઈ રેસ ટુ એક્સનું વિકલન એ રેસ ટુ એક્સ અને એક્સનો સહગુણ આઈ કે પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ એટલે કે ઈ રેસ ટુ માઇનસ આઈ કે એક્સ અને એક્સનો સહગુણાંક માઇનસ આઈ કે ઇઝ ઇક્વલ ટુ પી એક્સ ઇન્ટુ સાઈ. અહીં આપણે આઈ કે બંને બાજુ છે એને કોમન લઈ લઈશું. અહીંયા આઈ કે આઈની કિંમત પ્લસ ઓર માઇનસ 1 તરીકે લઈએ તો આઈ પ્લસ ઓર માઇનસ આઈ તરીકે અને આઈ કે એચ ડિવાઇડમાં 2 પાઈ આઈ બ્રેકેટમાં e ઇન્ટુ e રેસ ટુ આઈ કે એક્સ પ્લસ બી ઇન્ટુ e રેસ ટુ માઇનસ આઈ કે એક્સ આપણે લખીશું. ત્યારબાદ આની કિંમત પણ મિત્રો આપણે જાણીએ છીએ જે આપણે વેવ ફંક્શન તરીકે લીધેલું છે તો એની કિંમત મૂકીશું. અહીંયા આઈ બંને બાજુ આપણે નીકળી જશે. ધેરફોર પ્લસ ઓર માઇનસ કે એચ અપોન 2 પાઈ અને બ્રેકેટમાં જે છે વેવ ફંક્શન સાઈ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ ઇન્ટુ સાઈ. બંને બાજુથી સાઈ પણ નીકળી જશે એન્ડ ધેરફોર પી એક્સની કિંમત આપણી પાસે મળી પ્લસ ઓર માઇનસ કે એચ અપોન 2 પાઈ. અહીંયા મિત્રો એની કિંમત આપણે અગાઉ જે ધારેલી છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ કે એચ અપોન 2 પાઈ. અહીંયા આપણે પી એક્સ સ્ક્વેર લઈએ તો કે સ્ક્વેર એચ સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર. કેની કિંમત મિત્રો અગાઉ આપણે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઇન્ટુ ઈ જે આપણે અહીંયા ફિલઅપ કરીશું. પી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 પાઈ સ્ક્વેર એમ ઇન્ટુ ઈ એચ સ્ક્વેર ડિવાઇડ બાય એચ સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ સ્ક્વેર. તો પાઈ સ્ક્વેર નીકળી ગયા, એચ સ્ક્વેર નીકળી ગયા અને 4 ઇન્ટુ 2 and therefore the px square is equal to 2me and therefore the px is equal to plus or minus under root 2me. આને આધારે આ આપણા એક્સ દિશામાં ગતિ કરતા કણ માટેનું રેખીય વેગમાન છે જેને આધારે આપણે એનર્જી E પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો E is equal to px square by 2m and px રેખીય વેગમાન is equal to દર ગુણ્યા વેગ. તો px square is equal to m square v square જેની કિંમત આપણે અહીંયા લખીશું m square v square divided by 2m and therefore m is નીકળી જશે. તો E is equal to 1/2 mv square. અહીંયા આપણને જે કુલ શક્તિ કણની પ્રાપ્ત થાય છે એ કુલ ગતિ શક્તિ કહેતા કે કાઇનેટિક એનર્જી જેટલી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મિત્રો આપણે આને આધારે જ જો વેવલેન્થ ગણવાનું પૂછાય તો વેવલેન્થ પણ આપણે પ્રાપ્ત કરીશું. આપણને ડ બ્રોગલીના દ્વૈતવાદ પ્રમાણે એના સૂત્રને આધારે ખબર છે કે h અપોન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv એન્ડ ધેરફોર h અપોન p. તો પીની કિંમત આપણી પાસે છે તો h ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 2me જે એક્સ દિશામાં ગતિ કરતા મુક્ત કણ માટેનું વેવલેન્થ જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ખૂબ જ સરળ રીતે મિત્રો સૌપ્રથમ આઇગન સમીકરણનો ઉપયોગ કરી આપણે રેખીય વેગમાન મેળવીશું. એનો જ ઉપયોગ કરી આપણે કણ માટેની કુલ શક્તિ જે ગતિશક્તિ જેટલી મળે છે એ પણ પ્રાપ્ત કરીશું.
અને ત્યારબાદ તરંગ લંબાઈ એ પણ દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv સૂત્રનો ઉપયોગ કરી અને પ્રાપ્ત કરી.